ડિપ્લોમા સેમિસ્ટર 2 રેગ્યુલર અને સેમિસ્ટર 1 રીમિડિયલની એક્ઝામની ડેટ વિદ્યાર્થી મિત્રો ફાઇનલ થઈ ગઈ છે અને વિદ્યાર્થી મિત્રો જે અત્યારે સેમિસ્ટર 2 માં અભ્યાસ કરી રહ્યા છે એ લોકોની સેમિસ્ટર 2 ની રેગ્યુલરની એક્ઝામ અને હમણાં જ જે રીએસેસમેન્ટનું રિઝલ્ટ આવ્યું જે સ્ટુડન્ટનું સેમિસ્ટર 1 નું એમાં જે વિદ્યાર્થી મિત્રો ફેલ થયા છે અથવા જે લોકોએ સેમિસ્ટર 1 માં ફેલ થયા હતા અને રીએસેસમેન્ટ અથવા રીચેકિંગ આપ્યું નહોતું અને એ લોકો જે ફેલ થયા છે એમની પી એક્ઝામની ડેટ આવી ગઈ છે. આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે સેમિસ્ટર 2 ની રેગ્યુલર એક્ઝામ અને સેમિસ્ટર 1 ની રીમિડિયલ એક્ઝામની ડેટની ચર્ચા કરવાના છે. જોડે જોડે બંનેની તૈયારી કઈ રીતના કરવાની છે એ બી આપણે અહીંયા ચર્ચા કરવાના છે. તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, આપણું એક WhatsApp ગ્રુપ બનાવેલું છે સેમિસ્ટર 2 ના દરેક વિદ્યાર્થી મિત્રો માટે, દરેક બ્રાન્ચના દરેક કોલેજના વિદ્યાર્થી મિત્રો માટેનું એક કોમન WhatsApp ગ્રુપ છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. જો હજી સુધી તમે જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો જેથી દરેક ઇન્ફોર્મેશન અમે એમાં શેર કરતા હોઈએ છીએ. પ્લસ સેમિસ્ટર 2 ના દરેક બ્રાન્ચના દરેક સબ્જેક્ટના કોર્સ આપણે લોન્ચ કરેલા છે. જો હજી સુધી તમે કોર્સ પરચેસ નથી કર્યા તો એની લિંક બી ડિસ્ક્રિપ્શનમાં બાયોમાં મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરી શકો છો. હવે વાત કરીએ પહેલી કે સેમિસ્ટર 2 જે છે અત્યારે જે તમે સેમિસ્ટર 2 માં અભ્યાસ કરી રહ્યા છો અને જેનો ટર્મ એન્ડ 10 તારીખની આસપાસ છે તો એની જીટીયુ ની એક્ઝામની ડેટ કઈ હશે, ક્યારથી જીટીયુ ની એક્ઝામ સ્ટાર્ટ થવાની છે એ આપણે સમજી લઈએ. તો પહેલા આપણે એક ઓફિશિયલી જોઈ લઈએ કે જે ડેટ આપેલી છે. અહીંયા એક તમારું એકેડેમિક કેલેન્ડર છે અને એકેડેમિક કેલેન્ડર ની અંદર વાત કરવામાં આવે તો જે એકેડેમિક કેલેન્ડર છે વિદ્યાર્થી મિત્રો એમાં તમારું ટર્મ સ્ટાર્ટ છે, સેકન્ડ કોલમમાં આ જે છે એન્ડિંગ ડેટ છે, અહીંયા એક્ઝામ સ્ટાર્ટિંગ છે અને અહીંયા એક્ઝામ એન્ડિંગ ડેટ હોય છે. ઓકે, તો આપણે જોઈએ એની અંદર કઈ કઈ ડેટની અંદર આપણા એક્ઝામ હોય છે. અને ડિપ્લોમાની અંદર સેમિસ્ટર 2, તો ડિપ્લોમા સેમિસ્ટર 2 ની અંદર તમે અહીંયા જોઈ શકો છો ડિપ્લોમા સેમિસ્ટર 2 માં સેમિસ્ટર 2 નો જે વિદ્યાર્થી છે એમનું 24/1/2025 થી એ લોકોનું સ્ટાર્ટ થયું હતું ટર્મ અને 10/5 એ લોકોનું ટર્મ એન્ડિંગ છે એટલે 10/5 તમારું ટર્મ એન્ડ થવાનું છે, એ ફાઇનલ છે. હવે તમારી જે એક્ઝામ છે 29 તારીખથી સ્ટાર્ટ થશે. આ ટેલેન્ટની ડેટ છે પણ 99.99% 29 તારીખથી તમારી એક્ઝામ સ્ટાર્ટ થઈ જશે. પ્લસ 1-2 દિવસ આગા પાછા થઈ શકે, કદાચ થાય તો આગળ નહીં આવે, પાછળ જઈ શકે છે, પણ મારો મતલબ છે ત્યાં સુધી 29 તારીખથી સ્ટાર્ટ થશે અને 11/6 તમારી એક્ઝામ ફિનિશ થઈ જશે. એટલે વિધિન 12 થી 13 દિવસમાં તમારી એક્ઝામ આખી ફિનિશ થવાની છે. 12 થી 13 જ દિવસમાં એક્ઝામ ફિનિશ થવાની ગણતરી છે. 29/5 થી સ્ટાર્ટ થશે અને 11/6 તમારી એક્ઝામ ફિનિશ થાય છે. આ જે ડેટ બતાવેલી છે જીટીયુ ની રિઝલ્ટની ડેટ છે 26/7/2025 એ જીટીયુ ની રિઝલ્ટની ડેટ છે સેમિસ્ટર 2 ની. તો હવે સર આ તો સેમિસ્ટર 2 ની વાત કરી પણ સેમિસ્ટર 1 માં અમે ફેલ થયા છે તો એની એક્ઝામ ક્યારે હશે? એના રીએસેસમેન્ટના રિઝલ્ટ આવી ગયું છે, એનું તમારું એક્ઝામ ફોર્મ આવી ગયું છે. જે વિદ્યાર્થી મિત્રોને ગ્રેડ નથી બદલાયો, પાસ નથી થયા એ વિદ્યાર્થી મિત્રો એક્ઝામ ફોર્મ ખાસ ભરી લેજો. ખાસ કહી દઉં. હવે જોઈએ તો સેમિસ્ટર ની અંદર વાત કરવામાં આવે સેમિસ્ટર 2, તો સેમિસ્ટર 2 અને સેમિસ્ટર 1 ની અંદર કઈ કઈ ડેટ હશે? બંનેની જે એક્ઝામ ડેટ છે સેમ જ હશે, 29 તારીખ અને 29 તારીખથી સ્ટાર્ટ થશે. તો શું સર એક દિવસમાં 2 પેપર હશે? ના, એક દિવસમાં 2 પેપર ના હોય. સમજો કે 29 તારીખથી તમારી એક્ઝામ સ્ટાર્ટ થાય છે તો કદાચ તમારું સીપીડી નું પેપર હોય અથવા આઈપીડીસી નું પેપર હોય. ઓકે, આ પેપર હોઈ શકે છે. પછી બીજા દિવસે સપોઝ કે મેથ્સ નું પેપર છે, સેમ 2 નું મેથ્સ નું પેપર હશે, મેથ્સ 2 નું પેપર પણ હોઈ શકે છે. ઓકે, હવે હું તમને કહું કેમ જોડે પેપર હશે એની ગણતરી કહું. સેમિસ્ટર 1 ની અંદર મોડર્ન ફિઝિક્સ આવે છે. ઓકે, 1 ની અંદર મોડર્ન ફિઝિક્સ આવતું હતું. ઓકે, એ જ મોડર્ન ફિઝિક્સ સેમિસ્ટર 2 માં બી આવે છે. એટલે જ્યારે બી તમારું મોડર્ન ફિઝિક્સ, અત્યારે મોડર્ન ફિઝિક્સ આઈટી છે, ઇલેક્ટ્રિકલ છે, ઘણી બધી બ્રાન્ચમાં અત્યારે સેમિસ્ટર 2 માં આવે છે. એ જ મોડર્ન ફિઝિક્સ સેમિસ્ટર 1 માં કોમ્પ્યુટર બ્રાન્ચ કે બીજી બધી બ્રાન્ચમાં આવતું હતું. તો જે વિદ્યાર્થી મિત્રો કોમ્પ્યુટર બ્રાન્ચમાં મોડર્ન ફિઝિક્સમાં ફેલ થયા છે તો એ વિદ્યાર્થીની રીમિડિયલ એક્ઝામ જે છે એ સેમિસ્ટર 2 માં જ્યારે મોડર્ન ફિઝિક્સ આઈટી ઇલેક્ટ્રિકલ બ્રાન્ચનું જે રેગ્યુલર પેપર હશે એની જોડે જ તમારું પેપર હશે. એટલે સમજી લેજો એક જ પેપર હશે, અલગ અલગ રીમિડિયલનું કે રેગ્યુલરનું પેપર એક જ હશે, અલગ અલગ નહીં હોય. બીજું ઉદાહરણ આપું, કેમેસ્ટ્રીની વાત કરીએ
એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી અથવા એપ્લાઇડ કેમેસ્ટ્રીની અંદર વાત કરવામાં આવે તો એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી સેમિસ્ટર 1 માં આઈટી બ્રાન્ચમાં આવતું હતું, ઇલેક્ટ્રિકલ બ્રાન્ચમાં આવતું હતું, એ અત્યારે કોમ્પ્યુટર બ્રાન્ચમાં આવી રહ્યું છે. તો જ્યારે એ લોકો ફેલ થયા છે કેમેસ્ટ્રીમાં, એ લોકોનું પેપર તમારા જોડે જ હશે. એટલે ઇન શોર્ટ 29 તારીખથી તમારી એક્ઝામ સ્ટાર્ટ થશે અને 29 તારીખથી પેપર સ્ટાર્ટ થવાનું ફાઇનલ છે. 29/5 થી એ સેમિસ્ટર 1 અને 2 બંનેનું સ્ટાર્ટ થઈ જશે. એનો કાર્યક્રમ ટૂંક જ સમયમાં વિધિન 10 થી 1 વીકની અંદર તમારો કાર્યક્રમ મુકાઈ જશે. ઓકે, એક્ઝામ ફોર્મ બી આવી ગયા છે. એક્ઝામ ફોર્મ ભર્યા ના હોય તો ફટાફટ ફોર્મ ભરી દેજો, કારણ કે લાસ્ટ ડેટ છે 10 તારીખ લાસ્ટ ડેટ છે. તો એક્ઝામ ફોર્મ ખાસ ભરી લેજો વિદ્યાર્થી મિત્રો. અને ફરીથી કહું છું કે એક્ઝામ સેમિસ્ટર 1 અને 2 ની જોડે જ હશે. જે વિદ્યાર્થી મિત્રો સેમિસ્ટર 2 માં ફેલ 1 માં ફેલ થયા છે એ લોકો જોડે જોડે તૈયારી સ્ટાર્ટ કરી લેજો. હવે સેમિસ્ટર 2 ની તૈયારી કઈ રીતના કરવાની છે એ સમજાવી દો. તો સેમિસ્ટર 2 ના દરેક બ્રાન્ચની અંદર વાત કરવામાં આવે, દરેક બ્રાન્ચમાં સેમિસ્ટર 2 ના દરેક બ્રાન્ચના આપણા ઓનલાઈન કોર્સ મૂકેલા છે, ઓનલાઈન કોર્સ અપલોડ છે. ત્યાંથી તમે કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી લો. મોસ્ટલી આપણે વિડિયો લેક્ચર સાથે એમાં સમજાવેલા છે, પ્લસ મોસ્ટ ટાઈમ બી ક્વેશ્ચન વિથ આન્સર, સુપર 40 એના આન્સર દરેક વસ્તુ મૂકેલી છે. જે લોકો સેમિસ્ટર 1 માં ફેલ થયા છે એ લોકોના આઈએમપી પણ આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ છે. તો ફટાફટ કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી લેશો. પ્લસ જોડે જોડે આપણે યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં મોસ્ટ ટાઈમ બી ક્વેશ્ચન બી પ્રોવાઈડ કરીએ છીએ, તો એ બી તમે જોતા રહેશો. અને તૈયારી વધારે કરવી છે, સારા માર્ક્સ મેળવવા છે, તો સેમિસ્ટર 2 ના અથવા સેમિસ્ટર 1 ના દરેક બ્રાન્ચના દરેક કોર્સ આપણે આપણી એપ્લિકેશન ઉપર અપલોડ કરેલા છે. તેની લિંક બી ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. ફટાફટ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેશો. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ એપ્લિકેશન પ્લે સ્ટોર પર અવેલેબલ છે અને એપ સ્ટોર બી પર અવેલેબલ છે. એની લિંક બી ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તો હવે આપણા જોડે ફક્ત ને ફક્ત 28 ડેઝ છે, 28 ડેઝ ખાલી ઓનલી બાકી છે. આ 28 ડેઝ ની અંદર તમારું સેમિસ્ટર 2 માં ઘણા બધા કોલેજની અંદર હજી તો સબમિશન બાકી હશે, તો ઘણા બધા કોલેજમાં સબમિશન સ્ટાર્ટ થઈ ગયું હશે. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો સબમિશનનું કામ પતાવતા જોડે જોડે જીટીયુ ની પણ તૈયારી કરી લેવાની છે. કારણ કે હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના માઇન્ડમાં હશે કે જે લોકો ફેલ થયા છે એ લોકોને પેપર ભારે આવશે કે કેવું આવશે, તો ઈઝી જ પેપર આવશે, કઈ ભારે નહીં હોય. પણ તૈયારી ખાસ કરવાની છે વિદ્યાર્થી મિત્રો. તો આશા રાખું છું આ વિડીયો તમારા માટે ખૂબ જ હેલ્પફુલ થવાનો છે. અને હવે તમારે કઈ બ્રાન્ચના કયા સબ્જેક્ટના મોસ્ટ આઈએમપી જલ્દી જરૂર છે એની મને કોમેન્ટ કરશો, તો આપણે જલ્દીથી યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પ્રોવાઈડ કરી રહ્યા છે. તો ફટાફટ મને કોમેન્ટ કરી દેશો. અને વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને વધુમાં વધુ શેર કરી દેશો. પ્લસ હજી સુધી તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. પ્લસ વિદ્યાર્થી મિત્રો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન ઓન કરી દો. ઓકે, આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.